ચાલો મિત્રો, તો આજે આપણે વાત કરીશું સરસ મજાનું એક ચેપ્ટર સ્ટેટિસ્ટિક્સની અંદર યુનિટ નંબર 2. આમ તો સ્ટેટિસ્ટિક્સની અંદર બે ચેપ્ટર તમારા થિયરિકલ ગણાય, બે પ્રેક્ટિકલ. એમાં મેં યુનિટ નંબર 3 તમને આખું ગણાઈને મેં વિડીયોની અંદર મૂકેલું છે. હવે વાત કરીશું આપણે યુનિટ નંબર 2, જેમાં આપણે મોસ્ટ આઈએમપી જે પુરવણી રહિતનો દાખલો જે આવવાનો છે એની વાત કરવા જઈ રહ્યા છીએ. તો ખાસ આ વિડીયો તમે આખો જોજો, અને જે રીતે હું દાખલા ગણું છું બધા દાખલા તમારે એ પ્રમાણે જ ગણવાના તમારે રહેશે, બરાબર. ચાલો તો તમે જોઈ લો પેજ નંબર 25 બુકમાં તમે જોઈ લેજો. પેજ નંબર 25 ઉપર દાખલા નંબર 8. હવે તમને એવું કીધું, તમે સમજજો ખાસ કે અહીંયા શું કહેવા માંગે છે દાખલો, કઈ રીતે ગણવાનો, કેવી રીતે. સમષ્ટિના અવલોકનો 5, 9, 11, 19 છે. અહીંયા અવલોકનો કેટલા આપેલા મિત્રો? 4 આપેલા. હવે પહેલા તે કે આ 5, 9, 11 ને 19, બરાબર. આ જે અવલોકનો છે આ અવલોકનો તમે શું કહેવા માંગે છે તો યાદ રાખજો, એને આપણે શું કહીશું? yi મતલબ 5, 9, 11 અને 19. આને શું કહેવાનું આપણે? yi. હવે એની સંખ્યા કેટલી? 1, 2, 3, 4. તો કેપિટલ N બરાબર કેટલા આવવાના? 4. પહેલી વસ્તુ આપણે આગળ લેવાનું, yi કેટલી આવવાની? 4 પોઈન્ટ. n બરાબર કેટલા આવવાના? 4. એટલો આપણને અહીંયા અંદર આવી ગયો. હવે તમે એવું કહેવા માંગે છે કે અહીંયા પુરવણી રહિતનો મતલબ એવો થાય કે જે એકમ આપણે લઈએ છીએ એને પાછો મૂકવામાં આવતો નથી. એટલે પુરવણી રહિત બબ્બે એકમો આપણે શું કરીએ છીએ? અહીંયા લઈએ છીએ. કેટલા? બે એકમો આપણે લેવાના. એમાં e સ્મોલ y બાર બરાબર કેપિટલ y બાર, vy બાર બરાબર n માઇનસ n અપોન n. આ ત્રણેય ફોર્મ્યુલા દ્વારા તમારે સાબિત કરવાનું છે. અહીંયા આનો કોઈ જવાબ તમને નહીં આપેલો. આપણે સાબિત કરવાનો, જો આપણો જવાબ સરખો થાય, મતલબ e y બાર બરાબર y બાર થઈ જાય, મતલબ આનો જવાબ સરખો થાય તો આપણે સાચા. આનો જવાબ સરખો થાય એટલે આપણે સાચા. પછી આનો જવાબ સરખો થાય એટલે આપણે સાચા. પણ આ કરવાનું કેવી રીતે? હું જે રીતે કરાવું તમને, જે સ્ટેપમાં તમારે એ સ્ટેપ ફોલો કરવાના દરેક દાખલા માટે, બરાબર. તો પહેલું સ્ટેપ આપણને એવું પૂછ્યું કે y બાર સુધી, તો પહેલા સ્ટેપમાં આપણે શું કરવાનું? જ્યારે આવો દાખલો પૂછાય, કયો દાખલો? પુરવણી રહિતનો, ત્યારે આપણે પહેલા સ્ટેપમાં શું શોધવું પડશે? કેપિટલ y બાર. યાદ રાખજો, પહેલું સ્ટેપમાં આપણે શું મેળવવાનું? સમષ્ટિ મધ્યક એટલે કેપિટલ y બાર. હવે આનું સૂત્ર તમને કહું, સમષ્ટિ મધ્ય કેવી જ મળે? સિગ્મા yi અપોન n. મતલબ આપણે આ બધાનો સરવાળો કરીશું. શું કરવાનું? આપણે આનો સરવાળો. yi મતલબ આનો સરવાળો, બરાબર. સરવાળો તમે જુઓ, 19 ના 11 30, સમજી લેજો. 19 ના 11 30, 30 ના 9 39 અને 5 એટલે કેટલા થવાના? 39 5 એટલે 44. 44 નો સરવાળો n એટલે જેટલા અવલોકન તમને આપ્યા હોય, 5 હોય કે 6 હોય, અહીંયા કેટલા આપેલા? 4. તો 4 વડે આપણે ભાગીએ તો આપણને સમષ્ટિ મધ્યક કેટલું મળે? 11. મળી ગયો. એક પોઈન્ટ તમારે ક્લિયર થઈ ગયો. સાબિત કરવાનું બાકી, બરાબર. ક્યારે કરવાનું, કેમનું, બધું તમને સમજાય. તો પહેલા સ્ટેપમાં આપણે કોઈ પણ દાખલો ગણીએ, શું મેળવવાનું? સમષ્ટિ મધ્યક y બાર, જે મેં તમને બતાવ્યું પ્રમાણે. હવે સ્ટેપ નંબર 2. હવે જે સમષ્ટિ મધ્યક શોધીએ તો સાથે સાથે સમષ્ટિ વિચરણ પણ શોધવાનું. યાદ રાખજો, સમષ્ટિ વિચરણ શોધવાનું, જેને કેપિટલ S સ્ક્વેર કહેવાય. શું કહેવાય? કેપિટલ S સ્ક્વેર. હવે તમને એવું થશે કે સાહેબ આ S સ્ક્વેર પાછું શોધવાનું કેમનું? તો ખાસ તમે જોજો, ભૂલ્યા વગર આનું સૂત્ર તમને લખાવું છું અહીંયા. yi શું કરવાનું? yi માઈનસ કેપિટલ y બાર નો સ્ક્વેર અપોન n માઈનસ 1. જોઈ લેજો, બધા દાખલામાં કોઈ પણ દાખલો પૂછાય, આપણે મધ્ય શોધવું પડશે પહેલા, અને પછી વિચરણ, પછી જ આપણે સાબિતી કરી શકીએ. આ વસ્તુ ભૂલતા નહીં મિત્રો. તો s સ્ક્વેર નું સૂત્ર yi માઈનસ કેપિટલ y, કેપિટલ એટલે 11 મળ્યા તે, નીચે n માઈનસ 1 એટલે n કેટલા? 4. તમને આપેલું છે. હવે આપણે s સ્ક્વેર કેમ મેળવીએ? અહીંયા ધ્યાન આપજો તમે. s સ્ક્વેર મેળવવા માટે તમે જોજો ખાસ કે હું કઈ રીતે ગણતરી કરું છું, કેમ નહીં. હવે જોજો, yi માઈનસ y બાર, મતલબ y પહેલો પોઈન્ટ કર્યો તો 5. તો 5 માઈનસ y બાર કેટલા? 11.
અને એનો વર્ગ. જોયો, ખબર પડી ગઈ બધા? આ સૂત્ર શું બતાવે છે કે 5 માંથી 11 બાદ કરો અને એનો વર્ગ. સમજો. પ્લસ હવે 9 ની વાત આવી તો 9 માઈનસ 11 નો વર્ગ. પછી કોણ આવે? 11 એટલે 11 માઈનસ 11 નો વર્ગ. પછી કોણ આવે? 19 એટલે 19 માઈનસ 11 નો વર્ગ. ચલો, આટલું તમને આઈડિયા આવી ગઈ હશે કે આપણે 4 રીતે 4 પોઈન્ટ હતા ને તો એ 4 પોઈન્ટ લેવાના. સરસ, સિમ્પલ છે, તમને આવડે એવું છે. બરાબર. હવે નીચે n મતલબ 4, 1 એટલે 1. આઈ હોપ કે તમને આમાં સરસ રીતે તમને સમજણ પડતી હશે. બીજું, હવે શું કરવાનું? તો 5 માંથી 11 જાય મિત્રો તો કેટલા વધે? 6. 6 નો વર્ગ કેટલો થાય? 36. 9 માંથી 11 જાય એટલે 2. 2 નો વર્ગ 4. માઈનસ નો વર્ગ કરો એટલે પ્લસ થાય મિત્રો, ખાસ જોજો. બીજું, 11 માંથી 11 જાય એટલે 0 નો વર્ગ શું થાય? આપણે યાદ રાખજો, 0 નો વર્ગ તમે કરો તો આપણને જવાબ શું મળે? 0 જ મળે. 0 નો શું બનાવવા? 0 પ્લસ 19 માંથી કેટલા કાઢવાના? આપણે યાદ રાખજો 11. 19 માંથી કેટલા કાઢવાના? 11. એટલે આપણને કેટલા મળે? 8 નો વર્ગ 64. મળી ગયું. નીચે 4 માંથી જાય એટલે કેટલા આવવાના? 3. ચાલો, હવે આપણે શું કરીશું? સરવાળા બાદબાકી કરીશું આપણે જે થતું એ પ્રમાણે. 36 ને 4 40, 40 ને 64. 4 × 64 કેટલા થવાના? 104. 104 ભાગ્યા 3. આપણને જે જવાબ મળે એ આપણે લેવાનું થાય. 104 ભાગ્યા 3 એટલે 34.67. કેટલો જવાબ આવે? 34.67. આ આપણું શું મળ્યું? વિચરણ. સમષ્ટિ વિચરણ કેટલું મળ્યું? 34.67. શું કર્યું? આઈડિયા આવી ગઈ બધા? કમ્પ્લીટ મગજમાં બેસવું જોઈએ કે વિચરણ કેટલું મળે? આપણી જે કિંમતો હતી એમાંથી બાદ કરાય. 6 નો વર્ગ કેટલો? 36. તો આપણે 9 માંથી 11 બાદ કરો એટલે કેટલા આવવાના? 2 નો વર્ગ 4. 0 એટલે 0. 19 થી 11 એટલે કેટલા? 8. 8 નો વર્ગ 64. તો આવી ગયું. નીચે 3 વડે ભાગીએ એટલે કેટલા મળે? 34.67. આટલું તમને આઈડિયા આવી ગઈ હશે. બરાબર. કોઈ પણ દાખલો હોય પહેલા 2 સ્ટેપ પહેલા કરવાના થાય. હવે આના પછી આપણે શું કરવાનું? તો આપણને આ પોઈન્ટ મળી ગયો. બરાબર, કેપિટલમાં. પછી કયો મળી ગયો આપણને? એક આ પોઈન્ટ મળ્યો અને આ પોઈન્ટ આપણા જોડે મળી ગયો. હવે શું નથી આપણા જોડે? યાદ રાખજો, e² અને vy બાર અને ey બાર. જે વસ્તુ સાબિત કરવાની બાકી હોય બધું આપણે શોધવું પડશે. બરાબર. તો હવે આપણે કરીશું. ચાલો, તો હવે આપણે જે 2 સ્ટેપ આપણે શોધ્યા, કેપિટલ y બાર અને જે સમષ્ટિ વિચરણ હતું s² શોધી નાખ્યું. હવે જે આપણે વિચરણ મેળવવા માંગીએ છીએ કયું? vy બાર, ey બાર, બરાબર, અને સ્મોલ es². આ ત્રણેય વસ્તુ શોધવા માટે આપણે એક સરસ મજાનું ટેબલ તૈયાર કરવાનું છે. કઈ રીતે? જુઓ, પહેલી વસ્તુ આપણને એવું કીધું કે આપણા જોડે અવલોકનો કેટલા આવે? 1 2 3 4. બરાબર. તો 4 અવલોકનોમાંથી આપણે કેટલા લઈએ છીએ? 2. 2 મતલબ 2 લઈએ છીએ. તો અહીંયા આપણે કુલ અવલોકનો કેટલા થવાના? જો, કુલ અવલોકનો બરાબર 4c2. 4 કયા? 1 2 3 4. એમાંથી 2 લઈએ એટલે 4c2 થાય. હવે આનો ઉકેલ લઈએ તો 4 2 સ્ટેપ ઘટી એટલે 4 ગુણ્યા 3, 2 ગુણ્યા 1 એટલે કેટલા થવાના? 6. આ 6 તમે યાદ રાખજો, કામમાં આવશે. ક્યાં આવશે તમને કહું છું બધું. હવે આપણું ક્લિયર થઈ ગયું. હવે આપણે શું કરવાનું? ટેબલની અંદર પહેલું સ્ટેપ નિદર્શ. પહેલા સ્ટેપમાં શું લખવું પડશે? આપણે નિદર્શ. નિદર્શ કેમનું લખવાનો એ યાદ રાખજો. હું બનાવું છું, ધ્યાન આપજો. કેટલા લઈએ છીએ? 2. તો જુઓ, 5 9 આવવાના. યાદ રાખજો, 5 9 આવવાના. સ્ટેપ બાય સ્ટેપ આપણે બનાવવાના. 5 9 તો એ લખીશ 5 9. પછી 5 11. જો કઈ રીતે બનાવું છું? 5 11. 5 19. કેટલા આવવાના? 5 19. પછી ક્લિયર થઈ ગયું. હવે જોડકા બનાવવાના ડબલના. 5 9 જોડકું બની ગયું. 5 11 નો, 5 19 નો. હવે 5 નો હિસાબ આપણા ક્લિયર થઈ ગયું. હવે શું કરીશું? ફરીથી 9 નું જોડકું બનાવીએ. 9 11
9 11 પછી 9 19 જોડકું બની ગયું. પછી 11 ને 19 11 અને 19 તમે જુઓ 1 2 3 4 5 6 બરાબર 6 થઈ ગયા જોડકા. આ 6 કેમ મેં બતાવ્યા કેમ કે આપણે જોડકા 6 બનાવવાના છે એટલા માટે 6 તમને અહીંયા લખ્યા છે. નિર્દેશ લખતા બધાને આવડી જાય. જો ખબર ના પડે તો ફરીથી વિડીયો તમે બેક કરો અને ફરી જોજો હું કઈ રીતે જોડકા બનાવું છું. બરાબર. હવે નિર્દેશ ક્લિયર. નિર્દેશ શોધ્યા પછી એનો શું મેળવવાનો? નિર્દેશ મધ્યક. શું આવે? નિર્દેશ મધ્યક. હવે મધ્યક કેમનો મળે? જુઓ આ બેનો સરવાળો ભાગ્યા 2. શું કરવાનું આપણે? બેનો સરવાળો જો 5 + 9 ભાગ્યા 2. 9 5 14 ભાગ્યા 2 એટલે 7. સમજી લેજો, કોઈ ભૂલ થવી ના જુઓ. પછી 5 + 11 ભાગ્યા 2 એટલે કેટલા? 8 આવવાના. બરાબર કે 11 ને 5 16 ભાગ્યા 2 એટલે 8. 19 5 24 ભાગ્યા 2 એટલે કેટલા? 12. એ પ્રમાણે 11 + 9 કેટલા થાય? 20. 20 ભાગ્યા 2 એટલે 10. 19 અને 9 કેટલા થવાના? 19 માં 9 28 એટલે કેટલા? 14. આટલા એડે આવી જાય. પછી 19 ને 11 કેટલા થાય? 30. 30 ભાગ્યા 2 એટલે કેટલા થવાના? 15. તમને કમ્પ્લીટ નિર્દેશ મધ્યક સૂત્ર આવડી જાય. આ જોડકા બનાવ્યા પહેલા પછીનો મધ્યક મેળવવાનો. મધ્યક મેળવ્યા પછી આપણે શું મેળવવાનું? યાદ રાખજો, સ્મોલ y બાર અને કેપિટલ y બાર. જોજો સ્મોલ y બાર માઇનસ કેપિટલ y બાર. આ વસ્તુ ક્યારે ભૂલતા નહીં. બરાબર. સ્મોલ y બાર એટલે આ નિર્દેશ મધ્યક શું કહેવાય? સ્મોલ y બાર. હવે આ જ જવાબ આવ્યો એમાંથી કેપિટલ y બાર તો કેટલો હતો? આગળ શોધ્યો હતો 11. જોઈ લેજો, લખી લેજો. 11 શું કરવાના? આપણે બાદ કરવાના. જુઓ 7 - 11 જવાબ શું આવો? માઇનસ છે આવો. આ વસ્તુ ભૂલતા નહીં. y એટલે જે હાથ ખરા 7 બરાબર એમાંથી આપણે પેલા બાદ કરવાના એટલે આપણને સીધો જવાબ અહીંયા તમને મળી જાય. હવે 8 માંથી 11 કાઢો કેટલા આવવાના? 8 - 11 એટલે -3. 12 - 11 એટલે +1. 10 - 11 એટલે -1. બરાબર. આટલી ક્લિયર થયું? રેડી? તો પછી શું હતું આપણે? 14 - 11 એટલે કેટલા થવાના? +3. 15 - 11 એટલે કેટલા થવાના? +4. અને આનો સરવાળો શું થવો જોઈએ? 0. 4 ને 3 7 ને 8 પ્લસ માં કેટલા આવ્યા? 8. હવે 4 ને 3 7 ને 8 માઇનસ એટલે શું થયું? જવાબ 0. જોઈ લેજો ટેબલ બને સરસ રીતે. તમારે ટેબલ અહીંયા બનાવશો તમે ટેબલ ધ્યાનથી જોશો તમને બધું તમને ખબર પડી જશે. ટેબલ તમારે ધ્યાનથી જોવાનું છે. બરાબર. એક એક સ્ટેપ હું અહીંયા વધારતો રહી. ચલો એક તો આ પોઈન્ટ ખબર પડી ગઈ છે, આ પણ સમજણ પડી ગઈ, આ પણ તમને ખબર પડી ગઈ. હવે શું કરવાનું? આપણે જે જવાબ આવે એનો વર્ગ કરવાનો. મતલબ y બાર માઇનસ કેપિટલ y બાર નો સ્ક્વેર. તો 4 નો વર્ગ 16, 3 નો વર્ગ 9, 1 નો 1, 1 નો 1, 3 નો 9, ચોખ્ખું 16. હવે શું કરે? સરવાળો. તો જુઓ 16 નો 9 25 27 27 નો આ કેટલા હતા પાછા? 25 27 પછી 52. આમ ડાયરેક્ટ કહો તો ફાવો. 26 * 52 થઈ ગયા. એટલે આ પહેલું સ્ટેપ, બીજું, ત્રીજું, ચોથું કમ્પ્લીટ ધ્યાનથી કરજો, કોઈ ભૂલ થશે નહીં. ઓકે. હવે આટલું પત્યા પછી હવે તમારું ખાસ આવ્યો પોઈન્ટ કે તમારે દરેક દાખલામાં ધ્યાન દેવાનું. કેપિટલ A² આપણે શોધ્યું. કેપિટલ A² કેટલો હતો? 34.67. હવે અહીંયા સ્મોલ a² શોધવો હોય ત્યારે આપણે આ સૂત્ર લેવાનું. જુઓ a² બરાબર 1/n-1. ભૂલતા નહીં હો, આ વસ્તુ ભૂલવાની નહીં. 1/n-1. હવે એમાં yi માઇનસ y બાર નો સ્ક્વેર. આ તમારું સૂત્ર યાદ રાખવાનું. 1/n-1 yi માઇનસ y બાર. હવે yi કયો પોઈન્ટ હું તમને સમજાવું છું એ પ્રમાણે કરજો. બરાબર. અને y બાર જે આવ્યો હોય તમારો બરાબર છે એ y બાર આપણે શું કરવાના? બાદ કરવાના.
જે જવાબ આવે એનો વર્ગ લઈને તમારે સરવાળો કરવાનો રહેશે. ભલે થોડું મોટું થાય પણ બહુ મસ્ત રીતે શીખજો, તમે કોઈ જગ્યાએ તકલીફ ના પડે એ પ્રમાણે શીખજો આપણે. હવે એ તો આપણને ખબર હોય કે n કેટલા હતા મિત્રો, n તમારે જાતે જોઈ લેવાના 2. n કેટલા હતા 2. તો આપણે પહેલામાં કિંમત મૂકીએ 2 - 1 એટલે 1 જ થાય મિત્રો, તમને ખબર જ છે બધાને. એટલે હવે આ મુદ્દો સોલ્વ થઈ જવાનો બરાબર સીધો. હવે yi એટલે 5 લેવાના. શું કીધું મેં તમને? yi એટલે આ 5 અને 9, 5 અને 9. તો 5 લઈએ અહીંયા તો 5 માઈનસ y બાર કયો સ્મોલ 7 અને એનો વર્ગ પ્લસ ફરીથી જેટલી કિંમત આ બીજી કિંમત 9 લેવાની, 9 - 7 નો વર્ગ. સમજીને કરજો બરાબર. હવે અહીંયા મૂલ્ય 1 બની જાય, 5 માંથી 7 જાય એટલે 2 નો વર્ગ કેટલો થાય 4, 2 નો વર્ગ કેટલો 4 એટલે કેટલા આવે 8 જ આવે. સમજીને કરજો, કોઈ ભૂલ થવી જોઈએ નહીં. માઈનસ નો વર્ગ તમે કરો તો પ્લસ થાય, પ્લસ નો પ્લસ. પહેલો પોઈન્ટ ક્લિયર થઈ ગયો. સેમ ટુ સેમ હવે શું કરવાનું આપણે? આ તો એક મૂલ્ય થઈ ગયું આનું, એની ગણતરી લેવાય નહીં. ફરીથી ચલો 5 માઈનસ 8 લેવાના. શું લેવાના? 8 નો વર્ગ પ્લસ 11 માઈનસ 8 નો સ્ક્વેર એટલે 3 નો વર્ગ 3 નો વર્ગ એટલે 9 પ્લસ 9 બરાબર 18. તમે જાતે કરશો તો તમને કમ્પ્લીટ ખબર પડી જશે. ચલો પછી કોની વાત આવી? આપણે ત્રીજો પોઈન્ટ 5 આપે ને તો 5 માઈનસ એનો મતલબ 12 સ્ક્વેર પ્લસ 19 માઈનસ 12 નો સ્ક્વેર એટલે 7 નો વર્ગ અને અહીંયા 7 નો વર્ગ 49 પ્લસ 49 એટલે 58. આવી ગયું. વિડિયો છેલ્લે સુધી જોજો કમ્પ્લીટ. ચલો પછી 9 11 માં કેવું હોય? 9 માઈનસ એનો મતલબ 12 એનો વર્ગ પછી કેટલા હતા? 11 માઈનસ 10 નો સ્ક્વેર એટલે 1 નો વર્ગ એટલે 1 પ્લસ 1 બરાબર 2. અહીં આટલું તમને સેમ ટુ સેમ. ચલો 9 19 માટે 9 માઈનસ 14 નો વર્ગ 19 માઈનસ 14 નો વર્ગ મતલબ 5 નો વર્ગ થાય ને, તફાવત 5 આવે. 25 પ્લસ 25 એટલે 50. 5 નો વર્ગ 5 નો વર્ગ 25 25 પ્લસ 50. એ જ રીતે ચલો 11 19 ની વાત કરીએ તો 11 માઈનસ y બાર 15 19 માઈનસ 15 નો સ્ક્વેર. હવે 4 નો વર્ગ આવે, આ 4 નો વર્ગ આવે એટલે 16 પ્લસ 16 એટલે કેટલા? 32. આઈ હોપ કે આ સૂત્ર અને કઈ રીતે ગણતરી કરી તમે ધ્યાનથી જોશો તો તમને કમ્પ્લીટ આવડશે, તો તમે રેડી કામ કરી શકશો. બરાબર? આનું ક્લિયર? હવે આપણે શું કરીશું? આ બધાનો સરવાળો કરીશું. સરવાળો કરીશું એટલે તરત આપણે ખબર પડે 8 પ્લસ 18 58 પ્લસ 2 પ્લસ 50 પ્લસ 32 કેટલા આવ્યા? 208 આવી ગયો. ટોટલ કેટલું આવ્યું? 208. આટલું આપણને કમ્પ્લીટ આવડ્યું પછી આગળ આપણે કામ કરી શકીએ. આટલું 5 ટેબલ કમ્પ્લીટ. હવે ટેબલ બન્યા પછી આપણે સાબિતી કરીએ કોના માટે? આના માટે. હવે y બાર તો છે, હવે આપણે શું જોઈએ મિત્રો? e y બાર. તો e y બાર આપણે શું જોઈએ? જુઓ e y બાર બરાબર જોજો e y બાર બરાબર સિગ્મા y બાર અપોન કુલ સંખ્યા. જોજો e y બાર એટલે આ જે y બાર તમને મળ્યો છે કયો? આનો ટોટલ આનો ટોટલ એટલે આપણને ખબર પડી જાય કે કેટલા હતા મિત્રો? આનું ટોટલ કેટલું આવે? 12 ના 8 20 ના 27 27 10 37 37 41 51 51 10 61 ના 5 66 કેટલા આવવાના? અહીંયા 66 આવવાના. ટોટલ કેટલું આવે? 66. 1 2 3 4 5 6 કુલ સંખ્યા કેટલી આવે? 6. એટલે 66 ને કુલ સંખ્યા 6. સંખ્યા ખબર પડી? 1
2 3 4 5 6 અથવા આ 6 પણ તમે લઈ શકો. જવાબ કેટલો આવો 11. હવે આગળ આપણે જે પહેલી ગણતરી કરી ખબર છે y12 કેપિટલ y12 એમાં તમને 11 મળ્યો. કેટલો મળ્યો 11. મતલબ અહીંયા આપણે લખવાનું કે y12 બરાબર કેપિટલ y12 ની ચકાસણી થઈ. લો આ તમે પહેલું તમે સાબિત કર્યું. તમે શું કર્યું? આ પહેલું વિધાન તમે સાબિત કરી નાખ્યું. આ 11 પહેલા જે ગણતરી કરી y12 એનો 11 જો કોમન થઈ ગયા એટલે આપણે સાચા. ઓકે આટલું આવડી ગયું કમ્પ્લીટ. આપણે સાચા કેમ કે અહીંયા જવાબ કેવો થયો આપણો સરખો એટલે આપણે સાચા. ચલો આટલું ક્લિયર થઈ ગયું. હવે બીજો પોઈન્ટ આવ્યો vy12 બરાબર n - સ્મોલ n upon n. હવે આ મુદ્દો કરવા માટે આપણે શું કરીશું તો એનું જે સૂત્ર આવતું હોય બરાબર છે એ સૂત્ર પ્રમાણે કામ કરશું. ચાલો તો હવે આપણે કોની વાત કરીએ vy12. તો vy12 પહેલા શોધીએ. તો જુઓ vy12 નું તમે સૂત્ર જોજો. vy12 બરાબર દરેક દાખલામાં સૂત્ર તમારે લેવાનું સિગ્મા y માઈનસ કેપિટલ y12 નો સ્ક્વેર નીચે શું આવશે સંખ્યા. બધું તમે શોધી લો. જુઓ yi માઈનસ y12 એટલે આ કોલમ આખી તમે જોઈ, આ કોલમ તમે જોઈ, એનો સ્ક્વેર કેટલો આવે 52 આવ્યો. તો આપણે લખી દેવાનું 52 ભાગ્યા સંખ્યા એટલે 6 આપણે જે સંખ્યા હતી એટલે 52 ભાગ્યા 6 એટલે કેટલા આવવાના 8.67. vy કેટલો મળ્યો 8.67 મળી ગયો. કયો પોઈન્ટ મળ્યો આપણને? આ પોઈન્ટ મળ્યો પહેલો. હવે આપણે આ સાબિત કરવું પડશે ને કે આ બંનેની કિંમત સરખી થાય છે. તો હવે આપણે કયું વિધાન લખીશું આ પાછળનું. તો જુઓ શું આવે કેપિટલ n માઈનસ n નીચે કેપિટલ n s સ્ક્વેર અપોન સ્મોલ n. હવે ફરીથી જોવાનું આપણે કે s સ્ક્વેર એટલે આપણે અહીંયા આપણે કયો ટોપિક લેવાનો એ આપણને ખબર હોવી જોઈએ. સૂત્ર પ્રમાણે કિંમત આ પહેલું સૂત્ર હતું એની કિંમત મૂકીએ આપણે. હવે આની કિંમત લાવીશું એટલે તરત આપણને જવાબ મળી જશે. બરાબર એટલે કોઈ વસ્તુની ભૂલ થવી જોઈએ નહીં. હવે ચાલો કિંમતો મૂકીશું. તો જુઓ n માઈનસ n. n કેટલા હતા મિત્રો? જાણીએ છીએ આપણે કેપિટલ n કેટલા 4 માઈનસ n એટલે કેટલા હતા? n એટલે આપણે 2. કેટલા આવવાના? 4 હતા એ અને કેટલા આવવાના? સ્મોલ n કેટલા 2. એ 2 એકમ લીધા હતા આપણે એટલા માટે. હવે નીચે કેટલા આવવાના? n બરાબર 4. કેટલી કિંમત? 1 2 3 4. n બરાબર કેટલા આવવાના? 4 થઈ ગયા. s નો વર્ગ કેટલો? s નો વર્ગ એ આપણે આગળ શોધ્યો 34.67. નીચે n કેટલા આવવાના? 2. ચલો આ રકમ આપણે શોધી હતી. આગળ તમે લખતા રહેજો એટલે કોઈ ભૂલ થશે નહીં. હવે શું કરવાનું? આનો જવાબ લાવવાનો. તો જુઓ 4 માંથી 2 જાય એટલે 2 ગુણ્યા 34.67 એટલે કેટલા આવવાના? 69.34 ભાગ્યા 4 દુ 8 69.34 ભાગ્યા 8 એટલે આપણને 8.67 જવાબ મળે. શું મળે? ચેક કરો કરી લેજો. જો આ જવાબ સરખો થઈ ગયો. મતલબ હવે આ જવાબ લખાય vy12 બરાબર જે આપણે n માઈનસ n કેપિટલ n s સ્ક્વેર અપોન n ની ચકાસણી થઈ. બહુ સિમ્પલ. આ સરખો થઈ ગયો એટલે આપણે સાચા. કોઈ જગ્યાએ ભૂલ છે નહીં. ઓકે આઈ હોપ કે તમને આની અંદર પણ ખબર પડી છે. લખતા રહેજો, આ લખી લેજો પછી પોઈન્ટ. આ સાબિત થઈ ગયું, આ પણ થઈ ગયું. હવે આની વાત એ સ્ક્વેર તો આપણો જોડે છે બરાબર. આપણે પહેલા શોધ્યું હતું શરૂઆતમાં. હવે e s સ્ક્વેર આ સ્મોલ જોજો e s સ્ક્વેર આપણે મેળવવો હોય તો શું કરવાનું? તો જુઓ સિગ્મા s સ્ક્વેર અપોન કુલ સંખ્યા. જોજો સૂત્ર સિગ્મા s સ્ક્વેર એટલે કયો? આનો સરવાળો. કયો? આનો સરવાળો. આનો સરવાળો કેટલો આવ્યો? 208.
208 અને કુલ સંખ્યા તમારી જે ખરી કેટલી હતી 6 એટલે 208 ભાગ્યા 6 કરીએ આપણે એટલે આપણને જવાબ મળે 34.67. હવે યાદ કરો શરૂઆતમાં આપણને જવાબ આટલો મળે તો જોઈ લેજો કેપિટલ S સ્ક્વેર 34.67 હતો મતલબ આપણે સાચા અહીંયા લખી દેવાનું E A સ્ક્વેર બરાબર A સ્ક્વેર ની ચકાસણી થઈ. જોઈ લો બધા આન્સરો ડબલ મેચ થઈ ગયા એટલે આપણે અહીંયા સાચા. અહીંયા તમારો આ દાખલો કેવો થાય છે પૂરો બરાબર. ખાસ જો તમને વિડીયો ગમ્યો હોય તો તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરજો બરાબર. કેમ કે જે રીતે અહીંયા તમને શીખવા મળ્યું છે એ પ્રમાણે તમે કોઈ પણ દાખલો ગણો કોઈ તકલીફ તમને પડશે નહીં બરાબર. ચાલો મળીશું આપણે નેક્સ્ટ ટાઈમ આ જ પદ્ધતિનો એક સારો બીજો દાખલા સાથે.